નમસ્કાર દોસ્તો આજે ખરેખર આંખ ભરાઈ ગઈ। આજે દુઃખ એ વાતનું થાય છે દોસ્તો કે એક પરેશભાઈ સવાણી કરીને એક આપણા ફેસબુક ના મિત્ર છે। નાની ઉંમર હશે પરેશભાઈની, 41-42 વર્ષ આજુબાજુ ઉંમર હશે। એમની એક નાની એવી દીકરી, 8-10 વર્ષની દીકરી। બાપ દીકરીના સરસ મજાના વિડીયો આવતા, પરેશભાઈ વિડીયો બનાવતા, એની દીકરીને ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની આરતી કરતી હોય એ ટાઈપના વિડીયો હોય। સ્વામિનારાયણ ભગવાનને પ્રસાદ ધરીને ભગવાનને જમાડતી હોય એ ટાઈપના વિડીયો હોય। સ્વામિનારાયણ ભગવાનની સામે રાસ ગરબા લેતી હોય એ ટાઈપના એના વિડીયો હોય। સ્વામિનારાયણ ભગવાનના વસ્ત્ર બદલતી હોય, ભગવાનના વાઘા પહેરાવતી હોય એ ટાઈપના વિડીયો હોય। નાની એવી બાળકી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ લઈને ઘરમાં ફરતી હોય આખો દિવસ। આજે એ દીકરી ના પપ્પા આપણી વચ્ચે લેતી દોસ્તો એક્સપાયર થઈ ગયા। અચાનક એમનું મૃત્યુ થયું દોસ્તો। ખરેખર દુઃખ થાય છે। આજે ફરીથી 8 ડિસેમ્બરે એનું અવસાન થયું, પણ એ દીકરીનો વિડીયો મારી સામે ફરીથી આવ્યો ને દોસ્તો, મારી આંખમાં આંસુ આવી ગયા। ખરેખર દોસ્તો હું છે ને બહુ કઠણ છું, આખો દી હસતો હોઉં છું, મારી આંખમાં એમ આંસુ નથી આવતા, પણ આજે એ દીકરીની ઉપર શું વીતી હશે, દીકરીનું શું થતું હશે એ દુઃખ થાય છે। આજે બાપ દીકરીનો પ્રેમ, પરેશભાઈ સવાણી તમે આઈડી ખોલીને જોઈજો દોસ્તો, એમાં તમને ખ્યાલ આવશે। બાપ દીકરીનો એટલો બધો પ્રેમ હતો। હે ભગવાન, શું તમારે જરૂર પડી ગઈ કે આજે એક દીકરી પોતાના પપ્પા વગરની થઈ ગઈ? એના પપ્પાએ અઢળક પ્રેમ આપ્યો। ઘણા બધા વિડીયો છે દોસ્તો બાપ દીકરીના પ્રેમના। બસ એના પપ્પાએ ભગવાનની ભક્તિ કરતા એ દીકરીને શીખવાડ્યું, તો દીકરી મોટી થઈને ખૂબ જ આગળ જાય, આગળ વધે અને ભગવાન એને હિંમત આપે એવી હું પ્રાર્થના કરું છું। અને પરેશભાઈ સવાણીને પરમ કૃપાળુ પરમાત્મા એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ। છોડી ગયા અમને પપ્પા, આંખો ઉભરાય છે, ફોટામાં મુખ જોઈ રુદિયું છલકાય છે, પપ્પાની યાદ આવે ઘર સોના લાગે, અંકિત પપ્પાની યાદ આવે ઘર સોના લાગે।